નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. હવે ઓનલાઈન ગેમિંગ બિલ બન્યું કાયદો, રાષ્ટ્રપતિ મુર્મુએ આપી મંજૂરી. સીરમાં આધાર કાર્ડ પણ માન્ય, મતદારોને રાહત, સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ. આણંદ, ખંભાતમાં કંપનીની ઘોર બેદરકારીથી 2 શ્રમિકનું મોત, 2 ઇજાગ્રસ્ત. સુરક્ષા વિના ઉતર્યા હતા ટાંકી સાફ કરવા. 8 છગ્ગા અને 45 બોલમાં સેન્ચુરી, ટીમ ઇન્ડિયાનું સ્ટાર બેટર એશિયા કપ અગાઉ ફૂલ ફોર્મમાં. 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યા થવા પાછળ સ્કૂલની બેદરકારી આવી સામે, પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો દાખલ. શાંતિનો માર્ગ નવી દિલ્હીમાંથી પસાર થાય છે, વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર. તંત્રીલેખ: વૈશ્વિક ઉભરતી બજારોમાં રોકાણ કરતા ફંડોની ભારતમાંથી ધીમી ગતિએ એક્ઝિટ. દાહોદમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. ડાંગ જિલ્લામાં ₹3,363 લાખના 35 જેટલા માર્ગોના કામો માટે જોબ નંબર ફાળવાયા. હાલોલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ. રાજપીપળા ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર કલેક્ટર શ્રી મેહુલ કે દવેના વિચાર અને દિશાસૂચન અંતર્ગત પ્રથમવાર દિવ્યાંગો માટેના ખાસ જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાના આયોજનો સફળ પ્રયાસ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય તમન્ના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. લગ્ન એ દીકરીઓ માટે સૌથી મહત્વની ઘટના છે. અનાથ દીકરીઓના જીવનની આ મહત્વની પળે સહાયક બનતી સરકારની લગ્ન સહાય યોજના. વાર્ષિક હિન્દુ મંદિર એમ્પાવરમેન્ટ કાઉન્સિલ પરિષદ અને 12મા હિન્દુ મંદિર પૂજા પરિષદની જાહેરાત કરી. જ્યોતિષાચાર્ય ડૉક્ટર તેજસ મહેતાનું સન્માન. રાજુલા પ્રાંત કચેરી ખાતે તાલુકા સ્વાસ્થ્ય પરિષદ અંતર્ગત જનસંવાદ કાર્યક્રમ યોજાયો. બરવાળા ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 41 સગર્ભા બહેનોને પોષણયુક્ત કીટ વિતરણ કરાઈ. બેવટા ગામનો યુવક ઇસરોમાં વૈજ્ઞાનિક તરીકે જોડાતા તેનું માતૃશાળામાં સન્માન કરાયું. ચીખલીથી ઉંડવા માર્ગનું મરામત કરવા માંગ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા અને તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.